नाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा પ્રકરણ નંબર 15 આપણે આવ્યા છે। પ્રકરણ નંબર 15। छिपके साहेब कीजे याद, खास खास नजदीकी स्वाद, बड़ी द्वा माहे छिपके लाए, सब गिरोह सो करे छिपाए। छिपके साहेब कीजे याद। राजी महाराज ने अपने રીઝાવા હોય તો કે છુપી રીતે રાજી મહારાજને રીઝાવો। રાજી મહારાજને છુપી રીતે રીઝાવો એમ કે છે। અને ત્યારે જ તમે છુપી રીતે ધણીને રીઝાવશો ત્યારે જ એ ધણીનો સ્વાદ આપણને આવશે। ખાસલ ખાસ નજદીકી સ્વાદ। छिपके साहेब की जे याद, खासल खास नजदीकी स्वाद। કે જે સુંદર સાથ હશે, જે મોમીનો હશે, એ મોમીનો રાજી મહારાજને જે રીઝાવી રહ્યા છે એમ કે છે, જે રીઝાવી રહ્યા છે। હવે छिपकर દુનિયાને બતાવવા માટે ના બંદગી કરશો, દુનિયાને બતાવવા માટે બંદગી ન કરશો। એ પતિ જાણે અને પત્ની જાણે, બીજું કોઈ ન જાણે। આ રીતે બંદગી કરો, આ રીતે રીઝાવવા પ્રયત્ન કરો। પહેલાના જમાનામાં શું હતું ખબર છે? જો કે અત્યારે પણ હશે। પહેલાના જમાનામાં પતિ પત્ની જે ખરા ને, પતિ પત્ની એકબીજાની ટેક કેર કરે ખરા સંસારની અંદર, પણ જાહેરની અંદર એમના મા બાપ હોય એ હોય, તમને કોઈને કશી ખબર ન પડે, કોઈને કશી ખબર ન પડે। પહેલાના જમાનાની અંદર જો પત્ની સાથે વાત કરી હોય ને તો મા બાપની સામે વાત પણ નત કરી શકે। આવું હતું પહેલાના જમાનામાં। આંખોના ઈશારાથી વાત થાય તો તેમ છતાં પણ એ આનંદની અંદર રહેતા હતા। તો જે બંદગી જે છે, ધણીને યાદ જે કરવાના છે એ છીપ કરીને કરો, છુપાવીને કરો, જાહેરમાં ન કરો। જાહેરમાં બંદગી કરો પણ એ તમે જાણો ને ધણી જાણે, દુનિયાને બતાવવા માટેની બંદગી ન કરો। અને આ રીતે જ બંદગી કરતા હશો, ધણીને આ રીતે જ યાદ કરીશું આપણે, એ આપણું ચિતવન છે। बड़ी द्वा मोहे छिपके लाए, सब गिरोसो करे छिपाए, सब गिरोसो करे छिपाए। આપણું ચિતવન જ આ છે, આપણું જીવન જ આ છે। પ્રેમ લક્ષણા ભક્તિ જે બતાવી છે, આની અંદર પતિને રીઝાવવા માટે જે કંઈક તમે કરો હો એ દુનિયાને બતાવવાની જરૂર નથી। આપણા ધણીને, આત્મના ધણીને રીઝાવવા માટે જે કંઈક કરતા હોઈએ। અને મોમિનની બંદગી જ આ છે, મોમિનનું ચિતવન જ આ છે। હવે આજે બંદગી છે, અત્યારે બધા સુંદર સાથ આ રીતે બંદગી કરો એમ કે છે। એટલે કે છે બડી દ્વા માહે छिपके लाए, सब गिरोसो करे छिपाए। ધણી દેવચંદ્રજી પણ આ રીતે કર્યું હતું, ધણી દેવચંદ્રજી પણ આ રીતે કર્યું હતું। અને આપણે પણ આ જે બંદગી છે ને એ આ રીતે કરો। સંસારની અંદર પતિ પત્ની સાથે જે કંઈક થયું હોય ને તો બહાર કોઈને ખબર ન પડે,
કોઈને ખબર ન પડે. પતિ પત્નીની વચ્ચેની વાત બેડરૂમની બહાર ન નીકળે. પહેલાના જમાનામાં વસ્તુ આ હતી. અત્યારે તો બધું જગ જાહેર થઈ જાય છે. બરસ 99 શરમ ન કરી જાહેર હોય કે ગરમ, બરસ 99 કહી હુરમ, સાથ ઈસા કે સમજ્યો મરમ. બરસ 99 કો શરમ. તો 99 વર્ષ સુધી 99 વર્ષ સુધી, તો 99 વર્ષ ધણી દેવચંદ્રજીના, શ્યામા મહારાણીજીના જે બતાવેલા છે 99 વર્ષ, કે 1638 થી 1737 સુધી 99 વર્ષ. અને આ 99 વર્ષ ક્યાં પૂરા થાય છે? તો રામનગરની અંદર પૂરા થાય છે. અને અહીં સુધી કે છે, રામનગર સુધી, કે શ્યામાજીનું હતું એમ. એટલે દરજ્જો સોનો હતો. એટલે ન કરી જાહેર હોય કે ગરમ, બરસ 99 શરમ ન કરી જાહેર હોય કે ગરમ, બરસ 99 કહી હુરમ, બરસ 99 કહી હુરમ, સાથ ઈસે કે સમજ્યો મરમ, સાથ ઈસે કે સમજ્યો મરમ. સાથ ઈસે કે મીન્સ સામાજીનું આ મર્મ હતું એમ. સામાજીની સાહેબી રહી 99 વર્ષ સુધી, રામનગર સુધી. કે આ રીતે તમે આ રીતે સમજો એમ કે છે. તમે આ રીતે સમજો એમ કે છે 99 વર્ષ સુધી એમ. પણ આગળ શું થયું? તો આગળ જે શેખ બદલ જે છે, શેખ બદલની સામે જ્યારે ખુદા સાથેનો, ધની સાથેનો દાવો કર્યો એમ કે છે, ધની સાથે દાવો કર્યો, તો હકી સ્વરૂપ છે ને એ જાહેર થઈ ગયા. આવી રીતે બતાવી રહ્યા છે. હકી સ્વરૂપ જાહેર થઈ ગયા. શેખ બદલની સામે ખુદ ખુદાયનો દાવો કર્યો અને ત્યારે એ જાહેર થયા રામનગરની અંદર. 99 વર્ષ સુધી, ત્યાં સુધી આ બધું ઢાંપેલું હતું એમ કે, ત્યાં સુધી આ બધું ઢાંપેલું હતું. અને સામાજી માટેનો એ કે છે, સામાજીનું મરમ હતું એમ કે છે, દરજ્જો સામાજીનો હતો. હવે આમાંથી આપણે શું લેવાનું? કે ધનીની બંદગી જે છે એ છીપી રીતે કરો, જાહેર ન થવા દો. આમાંથી બીજું કશું જ નથી લેવાનું આપણે. કે આ બંદગી જે છે એ બંદગી છે ને છીપી રીતે કરો, બસ. દુનિયાને શું સમજાય? સોએના જનને વાલી કही, तलब बेटे की राखे सही, बुढ़ा ईसा आवाज करे, आस्ती आवाज कोई ना दिल दरे. હવે જાકરિયા આ બધું બતાવી રહ્યા છે. જાકરિયા પેગંબર, ધણી દેવચંદ્રજી, કે મારી આ 99 વર્ષની ઉંમર થઈ ગઈ એમ કે છે. કારણ કે બીજા તનની અંદર બેસીને જે લીલા કરતા હતા ને, તો એ કહી રહ્યા છે, છીપીને બંદગી કરે. તો મારી કે છે 99 વર્ષની ઉંમર થઈ ગઈ એમ કે છે. અને તેમ છતાં હજુ કે બેટાની ચાહના બાકી રહી. તો કેવી રીતે? કારણ કે જ્યાં સુધી જાહેર ન થયા, ત્યાં સુધી શેખ બદલની સામે જ્યારે દાવો કરે છે, ખુદાનો દાવો કરે છે, ત્યારે હકી સ્વરૂપ જાહેર થયા.
એટલે 99 વર્ષ સુધી કે જો સોએ ના જનને વાલી કહી તलब બેटे की राखे सही। બુઢા ઈસા આવાજ કરે, બુઢા ઈસા આવાજ કરે કે 99 વર્ષની ઉંમર થઈ ગઈ મારી, એમ કે છે. અને તેમ છતાં પણ બેટાની ચાહના બાકી રહી. અને એ 99 વર્ષની ઉંમર થઈ ગઈ તો એટલી કમજોર અવાજથી કહી રહ્યા હતા, કમજોર અવાજ. બુઢા ઈસા આવાજ કરે, પણ કે આસ્તી આવાજ કોઈના દિલ ધરે. કમજોર અવાજ હતી, એમ કે છે. અને એ કમજોર અવાજ હોય તો એને કોઈ દિલમાં ન લે, કોઈ દિલમાં ન લે. સંસારની અંદર તમે જુઓ, મા બાપ ભેડા થઈ જાય છે, બુઢા થઈ જાય છે મા બાપ, તો પછી એમનું કોઈ સાંભળે છે ખરા? એમના વચનો દિલથી કોઈ લે છે ખરું? વિચારો. તો બધાને પ્રશ્ન થાય કે 99 વર્ષ થઈ ગયા ત્યાં સુધી, 99 વર્ષ થઈ ગયા ત્યાં સુધી હજુ ઈસા જે છે, મીન્સ સામા મહારાણીજી જે છે, એમને હજુ તો તલબ બેટે કી રાખે સહી, એમ કે બેટાની ચાહના બાકી રહી ગઈ હતી. પણ જ્યારે શેખ બદલે સામે જ્યારે દાવો કર્યો ખુદ ખુદાનો, તારે હકી સ્વરૂપ જાહેર થયા, એમ કે છે. ત્યારે એમને જે બીજા જમાની અંદર જે વાત થઈ રહી હતી, હવે જે જાહેર થયા ત્યારે એમને સમજાવ્યું બધું. ત્યાં સુધી 99 વર્ષ સુધી ધણી દેવચંદ્રની સામાજીનો દાવો હતો. પાંચ जिद्दे इन मंजिले पाई, 16 बात करी छिपाई, जेता कुछ कहता पुकार, सुनने वाला ना कोई सिरदार. 5 जिंदे इन मंजिले पाई, રામનગર સુધી 5 जिंदे મીન્સ કિતાબો, રાસ, પ્રકાશ, ખટૃતિ, કલશ અને સનંદ. રાસ, પ્રકાશ, ખટૃતિ, રાસ, પ્રકાશ, ખટૃતિ, કલશ અને સનંદ, આ 5 કિતાબ બની. ले 5 जिंदे इन मंजिले पाई, तोलो बात કરી छिपाई. તેમ છતાં સાંભળજો, આ 5 કિતાબો આવી અને તેમ છતાં જે ખુદાઈનો જે દાવો હતો એમણે છુપાઈને રાખ્યો હતો. કોણે કોણે છુપાઈને રાખ્યો હતો? તો સ્વામીજીએ. સ્વામીજી એમણે તો જાહેર નતું કર્યું, એમણે જાહેર નતું કર્યું. जेता कुछ कहता पुकारा, सुनने वाला कोई न सिरधार, ન કોઈ સિરદાર. હવે જાહેર નતું કર્યું તો સામાજીનો જે બીજા જામાની અંદર જે લીલા થવાની હતી, એટલે કે જે ધણી દેવચંદ્રજી કે 97 વર્ષના થઈ ગયા, એમ કે છે 99 વર્ષના, માફ કરજો. અને એ જે ઉંમર થઈ એમની, બુઢાપણની જે ઉંમર આવી, અને આની અંદર કે કોઈ સાંભળનારું કોઈ ન હતું, એમ કે છે. કોણ આ વાત સાંભળ્યા? એટલે કે જેતા કુછ કહેતા પુકાર, જેતા કુછ કહેતા પુકાર, સુનને વાલા ના કોઈ સિરદાર, સુનને વાલા ના કોઈ સિરદાર. તે સમયે કે સુનવા કે સાંભળવા માટેનો કોઈ સિરદાર ન હતો, એમ છે. 5 કિતાબો આવી તેમ છતાં પણ સુંદર સાથ વિચાર કરો.
તે વખતની વાત છે આ. 1737 અને સોરી માફ કરજો 1638 થી 1737 એ વખતની વાત છે એમાં 99 વર્ષ. હવે 5 કિતાબો આવી, કોઈ સાંભળનાર ન હતું. સુંદર સાથ અત્યારનું હવે વિચારો અહીંયા આગળ કે તારતમ વાણી આવી છે. ધનીજી પુકાર પુકાર કરીને કહી રહ્યા છે, સાંભળનાર કોણ છે? દિલથી આસ્તી આવાજ કોઈના દિલ ધરે, આસ્તી આવાજ કોઈના દિલ ધરે. આપણે દિલથી લઈએ છીએ આ વાણી. आवाज इनकी थी इन पर, चाहे आप कोई लेवे खबर. ए सुनियो दूजी विख्यात, तुझे जामा की कहूं बात. आवाज इनकी थी इन पर, आवाज इनकी थी इन पर એટલે આવાજ કોની હતી? તો ધની દેવચંદ્રજીની મીન્સ શ્યામા મહારાણીજીની આવાજ હતી એમ કે છે. ઇનકી થी इन પર કોની પર? કે ભલે તન મહારાજ ઠાકોરનું રહ્યું, પણ આવાજ કઈ હતી? તો આવાજ કે છે શ્યામા મહારાણીજીની. હવે શ્યામા મહારાજજી એટલે શ્યામા મહારાજજી ન ગણો તો આવાજ કોની હતી? રૂહલ્લાની. આવાજ કોની હતી? રૂહલ્લાની. કે જે સ્વરૂપ ધની દેવચંદ્રજીના દિલની અંદર જે દર્શન આપ્યા અને દિલની અંદર જે બિરાજમાન થયું એ જ સ્વરૂપ બીજા જામાની અંદર લીલા કરી રહ્યું છે. એ જ સ્વરૂપ. એટલે આવાજ ઇનકી थी इन पर, चाहे आप कोई लेवे खबर. કે આ જે આવાજ જે છે એ રૂહલ્લાની આવાજ હતી એમ કે છે કે આની કોઈને સુધ जिसे कोई चाहे आप कोई लेवे खबर. કે જેને કોઈને આની સમજ જોઈતી હોય, શુદ્ધ જોઈતી હોય તો ધનીજી પાસે જાઓ. તેમ છતાં સુંદર સાથ બતાવી રહ્યા છે. તેમ છતાં સુંદર સાથ બતાવી રહ્યા છે કે ધની દેવચંદ્રજી જે રીતે સત્સંગ કરતા હતા એ જ રીતે સત્સંગ ચાલુ થઈ ગયો હતો. એ જ રીતે સત્સંગ ચાલુ થયો હતો. ભલે વજૂદ બદલાયું, પણ જે સત્સંગ ધણી દેવચંદ જ કરી રહ્યા હતા એ જ સત્સંગ અને એવી જ રીતે સત્સંગ સ્વામી પ્રાણનાથજી કરી રહ્યા હતા. એટલે જામો બદલાયો પણ સત્સંગ એનો એ જ ચાલુ રહ્યો. એમ આવાજ ઇનકી થી કોની? રૂહલ્લાની આવાજ થઈ, પણ ઇન પર બીજા જામા પર. ઇન પર મીન્સ બીજા જામા પર. પહેલા જામા પર પણ આવાજ એમની હતી અને બીજા જામા પણ આવાજ એમની હતી. રૂહલ્લાની આવાજ હતી. એ સુન્યો દૂજી વિખ્યાત. હવે સ્વામીજી બતાવી રહ્યા છે એમ કે છે કે બીજા જામાની દૂજી વિખ્યાત મીન્સ બીજા જામાની આ વાત છે. આ બીજા જામાની વાત છે. હવે કે છે હું આ બીજા જામાની તમને હું વાત બતાવું. કોણ બતાવી રહ્યું છે? તો સ્વામીજી બતાવી રહ્યા છે. કોની વાત બતાવી રહ્યા છે? દૂજા જામાની વાત બતાવી રહ્યા છે, પણ પોતાની વાત કરી રહ્યા છે એમ કે છે. હવે કેવું મારી વાત કરું એમ. એટલે પહેલો જામો અને બીજો જામો. તો પહેલા જામાની અંદર જે સ્વરૂપે દીદાર આપ્યા હતા,
જે સ્વરૂપે દીરાર આપ્યા હતા એ જ સ્વરૂપ બીજા જામાની અંદર આવીને બિરાજમાન થઈ ગયું. ધની દેવચંદ્રજી કહ્યું, મને ઉઠાડી લે, તું બેસી જા, મારા તન પછી તારા તનની અંદર બેસીને લીલા કરવાના છે. ધની દેવચંદ્રજી બતાવ્યું હતું. અને એ વાત અહીંયા કરી રહ્યા છે. પણ જ્યાં સુધી જાહેર ન થયા 99 વર્ષ સુધી, 99 વર્ષ સુધી જાહેર ન થયા ત્યાં સુધી રૂહ અલ્લાહ મીન્સ ધની દેવચંદ્રજીનો દાવો હતો. અને જ્યારે રામનગરની અંદર જ્યારે થયા ત્યારે હકી સ્વરૂપ જાહેર થયા. હકી સ્વરૂપ. અને એ હકી સ્વરૂપ જાહેર થયા. અને એ આપણને અહીંયા બતાવી રહ્યા છે કે બીજા જામાની લીલા શું છે. હું તમને હવે બતાવું એમ કે છે. लेकिन ये सुनियो, दूजे विख्यात दूजे जामे की कहू बात, दूजे जामे की कहू बात. બીજા જામાની વાત કરું તમને એમ કે છે. કયા સુનો મેરે પર્વત દિગાર, દોએ હાડ બુડા પેનાર, થંભ મેં વજુદ ઇન દર, બુઢે હાડ સુસ્ત ઇન પર. જાકરિયા પેગંબર બતાવી રહ્યો છે કે હે ખુદા, ધનીને કહી રહ્યો છે. જાકરિયા પેગંબર ધનીને કહી રહ્યો છે. ધણી દેવચંદ્રજી કહી રહ્યા છે કે મારી વાત તમે સાંભળો એમ કે છે. મારી વાત તમે સાંભળો એમ કે છે. કે આ બુઢાપાથી મને કમજોર કરી દીધો છે. બુઢાપાથી મને કમજોર કરી દીધો છે એમ કે છે. કે આ શરીરની અંદર માત્ર આ હાડકો એકલો જ બાકી છે એમ કે છે. હડ્ડી એકલી જ બાકી છે. થંભ મેં વજુદ ઇન દર, થંભ મેં વજુદ ઇન દર. કે આ જે રીઢની હડ્ડી જે કે છે ને, કરોડરજ્જુ, એની પર જ છે, બીજું કશું નથી અંદર એમ કે છે. કે રીઢની હડ્ડી પર આજે આ તન ખડું છે મારું એમ કે છે. અને એ રીઢની હડ્ડી પર આ તન ખડું છે, બસ આજ. નહીતર મારા કોઈ અંગ છે એ કામ નથી કરતા. બુઢે હાડ સુસ્ત ઇન પર, બુઢે હાડ સુસ્ત ઇન પર. કે મારા જે હાથ પગ છે એ ચાલતા જ નથી એમ કે છે. મારા અંગો છે એ મારા અંગો નથી ચાલતા. એની પર છે ખરા, આ રીઢની હડ્ડી પર છે ખરા, પણ નથી ચાલતા. જાકરિયા પેગંબર બતાવી રહ્યા છે, ધની દેવચંદ્રજી બતાવી રહ્યા છે. કોને? ખુદાને. કયા હોવે વજુદ તમામ, इनसे भली बात होवे काम, जो सिर मेरा हुआ सुपेत, तरफ रोशनी नहीं अचेत. જાકરિયા પેગંબર કહી રહ્યા છે ધનીજીને, કયા હોવે વજુદ તમામ, ઇનસે ભલી બાત હોવે કામ. કે મારું શરીર ભર્યા બુઢું થઈ ગયું એમ કે છે. મારું શરીર ભલે ગયડું થઈ ગયું એમ કે છે. તેમ છતાં પણ આ ધર્મનું જે કામ છે એ જે રીતે ચાલે છે એ રીતે ચાલી રહ્યું છે એમ કે છે. આમાં કોઈ ફેરફાર નથી આવે એમ કે છે. ભલી બાત હોવે કામ, ઇનસે ભલી બાત હોવે કામ. કયા હોવે વજુદ તમામ, કહે હોવા વજુદ તમામ. કે ભાઈ મારું વજુદ આવું થઈ ગયેલું છે એમ કે છે. હડ્ડી પર જ છે મારું વજુદ, રીઢની હડ્ડી પર જ છે. મારા અંગો પણ સુસ્ત છે, કામ નથી કરતા. તેમ છતાં પણ જે ધર્મનું જે કાર્ય છે એ ધર્મનું કાર્ય જે રીતે ચાલતું હતું એ રીતે જ ચાલી રહ્યું છે. આમાં કોઈ રૂકાવટ નથી આવી. કે મારું જે માથું જે છે, મારા વાળ છે, ભલે સફેદ થઈ ગયા એમ કે છે. જો સિર મેરા હુઆ સુપેત,
જો સિર હુઆ મેરા સફેદ, કે માથાના વાળ ભલે મારા ધોળા થઈ ગયા, પણ જે જ્ઞાનની જે રોશની જે છે એ કમ નથી થઈ. જે જ્ઞાનની રોશની છે એ કમ નથી થઈ. કોણ બતાવી રહ્યું છે? તો જાકરિયા પૈગંબર. આ ચોપાઈ જે છે એમાંથી આપણે શું લેવાનું? આપણે તો કંઈક લેવું પડશે ને. આ તો બતાવી રહ્યા છે. આજે 400 વર્ષ પહેલાનો સંવાદ છે એ કહી રહ્યા છે, એમાંથી આપણે શું લેવાનું છે અત્યારે 6ઠા દિવસની અંદર? કહેવાનો મતલબ કે શરીરની ગમે એટલી તકલીફો આપણને હોય, શરીરની ગમે એટલી તકલીફો હોય, પણ ધનીને ન છોડો. જાગણીની વાત હજુ એક વાત દૂરની વાત છે, પણ પેલા ધનીને ન છોડો. કે મારાથી નથી થતું, મારાથી નથી બેસી રહેતું, ના, ધનીને ન છોડો. હિંમત છે જે હિંમત ભાગી ન નાખો. લક્ષ એમો ને એમો રાખો. બીજી વાત, એ ભલે મારા વાર દોરા થઈ ગયા, ભલે મારા વાર દોરા થઈ ગયા, પણ જે જાગણી કાર્યની જે છે, જે જ્ઞાનની રોશની જે છે, જાગણી કાર્ય મીન્સ જ્ઞાનની જે રોશની છે એ કમ નથી થઈ. આપણે તો શું કહે, ભાઈ હવે ઉંમર થઈ ગઈ, મને યાદ નથી રહેતું. ઉંમર થઈ ગઈ, હવે યાદ નથી રહેતું. તો કારણ શું છે? તો કારણ શું છે? તો જે લક્ષ જે છે, જે લક્ષ છે, એ લક્ષથી ચૂકી જશો. જે લક્ષ છે એ લક્ષથી ચૂકશો તમારી, તો તમને યાદ નહીં રહે. હવે લક્ષ મીન્સ કે તમારું ધ્યાન બીજે હશે તો આ યાદ નહીં રહે. તમારું કામ, તમારું જો ધ્યાન બીજે હશે, તમારું ધ્યાન બીજે હશે તો યાદ કશું નહીં રહે. એક એક્ઝામ્પલ આપું તમને, આનું એક સરસ ઉદાહરણ આપું. કે ઉંમર લાયક છે, ઉંમર લાયક, હવે ઉંમર લાયક છે તો કે છે ભાઈ ધાર્મિક કાર્યની આપણે જે બધી વાત થઈ કે હવે મને યાદ નથી રહેતું, હવે મને યાદ નથી રહેતું, કે છે, બતાવી રહ્યા છે કે ભાઈ મને યાદ નથી રહેતું. ચાલો ભાઈ સમજી લીધું કે ભાઈ ઉંમર થઈ છે અને કારણે યાદ નથી રહેતું. પણ એ જ ઉંમર લાયક માતા પિતા પોતાના દીકરે વાત કરી હોય અથવા પોતાના દીકરે પૈસા આપ્યા હોય અને 6-8 મહિના પછી, 6-8 મહિના પછી, સાંભળજો સુંદર સાહેબ, વધારે નહીં, 6-8 મહિના પછી તમને દીકરો કે માં મેં તમને આટલા પૈસા આપ્યા હતા, મને તારી પાસે હોય તો મને આપને, મારું કામ છે, પછી તને પાછા આપીશ. તરત માં કહેશે કે તે મને આટલા પૈસા નતા આપ્યા, તે મને આટલા પૈસા આપેલા છે. તો એ યાદ કેવી રીતે રહ્યું? આ પ્રશ્ન છે. બુઢા થઈ ગયા છો, હવે ભાઈ ઉંમર છે, યાદ નથી રહેતું. પણ જે પોતાના સ્વાર્થની જે વાત છે, સાંભળજો સુંદર સાહેબ, કેમ યાદ રહે છે? પોતાના સ્વાર્થની જે વાત છે એ યાદ કેમ રહે છે?
પોતાના સ્વાર્થની વાત, કે જેની અંદર તમને લાભ છે, જેની અંદર તમને, જેની સાથે તમને આનંદ છે, આપણને આનંદ છે મીન્સ કે આપણા દીકરાઓ હોય એમની સાથે આનંદ હોય, પોતાના દીકરાના દીકરા હોય એમની સાથે રમતા હોય, ખેલતા હોય, તો એ બધી વાતો યાદ રહે છે કે આજે આ કહેતો હતો, આજે આ કહેતો હતો. પણ જો આ સત્સંગની જો વાત હોય અને સત્સંગ કર્યા પછી થોડી વાર રહીને પૂછે અથવા બીજે દિવસે પૂછે, ભાઈ ના મને યાદ નથી રહેતું, ઉંમર થઈને. કેમ? આની અંદર રસ નથી, આનંદ નથી, આપણું ધ્યાન નથી. ધણીદેવ શું બતાવી રહ્યા છે કે ભલે મારી ઉંમર મોટી ઉંમર થઈ, મારા વાળ ધોરા થઈ ગયા, મારા હાથ પગ કામ નથી કરતા, તેમ છતાં પણ જાગણી કાર્ય છે એ અવિરતપણે ચાલુ છે, બતાવી રહ્યા છે. ભલે મારા વાળ ધોરા થઈ ગયા, પણ મારી જ્ઞાનની શક્તિ છે ઓછી થઈ નથી, મારું જ્ઞાનની રોશની છે એ કમ નથી થઈ, જ્ઞાનની રોશની છે એ કમ નથી થઈ. કારણ કે એમનું લક્ષ્ય જ આ એક જ હતું. જો આપણું જ લક્ષ્ય આ થઈ જશે તો બધું જ યાદ રહેશે. પણ આપણે લક્ષ્યથી ચૂકી ગયા છીએ, લક્ષ્ય ભૂલી ગયા છે. અંદર જવાની હૈ રોશન, કાજો પકડે અગન, ही झलकार थे मकबूल, બુઢે રોશની ન ગઈ ભૂલ. શા માટે? આની પાછળનું કારણ શું છે? સુંદર સાહેબ, હવે વિચારજો કે આ વજૂદ જે છે, આ વજૂદ ગળું થાય છે, આ વજૂદ જે છે એ ગળું થાય છે. આત્મ કદી ગેડી થતી નથી, આત્મ કદાપી ગેડી નથી થતી. તો જે આ વજૂદ છે, વજૂદ નો નાશ છે, આજે ને કાલે વજૂદ નો નાશ છે, પણ આત્મનો તો એ જે છે એટલે કે છે અંદર જવાની હે રોશન, અંદર જવાની હે રોશન. તો કઈ જવાની? કે જે આત્મ છે એ આત્મ જાગૃત છે, એ રોશન છે. વજૂદ ભલે થઈ ગયું, આ વજૂદ ભલે એને હાથ પગ નથી ચાલતા, કશું રીડની હડ્ડી એકલી ચાલુ છે, પણ અંદર જે રોશની જે છે, અંદર જે આત્મ છે એ જાગૃત છે, અને એની જવાની છે એ રોશન જે છે એ એટલે કે છે અંદર જવાની હે રોશન, કે અને એ રોશની કઈ છે? આત્મ જાગૃત છે. હવે જે આત્મ જાગૃત હોય તો જ્ઞાનની રોશની પણ જાગૃત છે. આત્મને તો બધી શુદ્ધ છે. આજે બધી વાતો છે, આપણે ને ધની વચ્ચેની વાતો છે, આજે બધી વાતો છે, આપણા ઘરની વાતો છે. હવે જો આત્મ જાગૃત હોય એને તો બધી જ શુદ્ધ હોય. એટલે કે જે જ્ઞાનની રોશની છે એ મારી કમ થઈ નથી. એટલે અંદર જવાની હે રોશન, કાજો પકડે અગન. હવે સાંભળજો, કાજો પકડે અગન, કે જેમ ઘાસનો ઢગલો હોય, ઘાસનો ઢગલો હોય અને એની અંદર કોઈ દિવાળી ચોપે તો કેટલી વાર લાગે એને જલતો? કે બધું જલાવી દે, આખું બધું જલાવી દે. ઘાસનો ઢગલો હોય તો બધો જલાવી દે એમ કે છે. અને આ જ રીતે જે છે, સાંભળ્યું સુંદર સાહેબ, સરસ ઉદાહરણ બતાવી રહ્યા છે કે ઘાસનો ઢગલો છે, એને એક દિવાસળી ચોપે તો જલાવી દે. એમ આ જે જ્ઞાનની જે રોશની જે છે, જ્ઞાનની રોશની તો શું જલાવી દે?
કે જ્ઞાનની જે શક્તિ જે છે, જ્ઞાનની શક્તિ અને જ્ઞાનની શક્તિને કારણે ધની જે છે એ ધની એમની અરજી સ્વીકારે છે. જેમ જેમ સાંભળજો કે ભાઈ ઘાસનો ઢેર છે અને એની અંદર એક અગન ચોપી જાય તો આગ લાગે તો આગ જલાવી દે. એ ઘાસનો ઢગલો છે. હવે ઘાસ કેમ બતાવ્યું કે સૂકું ઘાસ છે? સૂકું ઘાસ છે, લીલું ઘાસ નથી. અને જે આગની એક આગ હોય અને તેને સળગાવો તો એ ઘાસ જલી જાય. હવે આમાંથી શું સમજાશે? તો આગળ જે ઢગલો બતાવ્યો એ ઢગલો શું છે? આ હાડપિંજર છે, વજૂદ છે. પણ આની અંદર જે જ્ઞાનની જે રોશની જે છે એ રોશની એ શક્તિને કારણે જે ધન્ય એ શક્તિને કારણે ખુદાએ કે એમની અરજી સ્વીકારી લીધી. મીન્સ જેમ ઘાસ ભરી જાય છે, ઘાસ ભરી જાય છે, એમ ધનીએ પણ આ અરજી સ્વીકારી લીધી. इनकी झलकार थे मकबूल, इनकी झलकार थे मकबूल. કે ભાઈ ભલે હું મૂડો રહ્યો પણ મારી શક્તિ જે છે, મારું લક્ષ્ય જે છે એ મારું લક્ષ્ય જાગણીનું છે. મારું લક્ષ્ય જાગણીનું છે. જે કંઈ કરી રહ્યા છે એ જે કંઈ કરી રહ્યા છે કોના માટે? સુંદર સાથ માટે કરી રહ્યા છે. હવે અમુક આપણે શું કે ભલે આપણે બુઢા થઈ ગયા, ભલે આપણે બુઢા થઈ ગયા, પણ તારતમ જ્ઞાનની શક્તિ જે આપણી પાસે છે આનાથી બુઢાપો કદાપી ના આવે. બુઢે રોશની ન ગઈ ભૂલ, બુઢે રોશની ન ગઈ ભૂલ. બુઢે ભલે બુઢા થઈ ગયા પણ રોશની, તારતમ જ્ઞાનની જે રોશની છે એ ભૂલાઈ નથી ગઈ. કહેવાનો મતલબ શું છે આની અંદર? આમાંથી આપણે લેવાનું છે શું? કે ભલે આ વજૂદ જે છે, આ વજૂદ ખલાસ થવાનું છે, ભલે ઉંમર લાયક થયું વજૂદ, પણ જે જ્ઞાનની જે રોશની છે, તારતમ જ્ઞાન જે છે એની રોશની કમ ન થવી જોઈએ. આની રોશની કમ ન થવી જોઈએ. એટલે બુઢે રોશની ન ગઈ ભૂલ, બુઢે રોશની ન ગઈ ભૂલ. કે ભાઈ બુઢાપાની અંદર આ બધી રોશની મારી બુજી નથી ગઈ, મારી રોશની તો એની જ છે. તો કેમ? પ્રશ્ન એક થયા. કેમ? આ એક પ્રશ્ન, મોટો પ્રશ્ન છે. શા માટે આવું કર્યું? જનરલી આપણે જોઈએ તો શું કહે છે કે ભાઈ આ ઉંમર થઈ મને યાદ નથી રહેતું. આપણે બધા કહી રહ્યા છે કે ઉંમર થઈ મને યાદ નથી રહેતું. પણ અહીંયા આગળ તો શું કે છે કે ભાઈ ભલે હું બુઢો રહ્યો પણ મારી જ્ઞાનની રોશની છે એ બિલકુલ કમ થઈ નથી. તો શું કારણ છે? તો આની પાછળનું કારણ ફક્ત એક જ છે કે આપણે બુઢા થયા હોઈએ, આપણે ઉંમર લાયક થયા હોઈએ, ગયડા થયા હોઈએ. બુઢા મીન્સ ગયડા થયા હોઈએ. હવે ગયડા થયા હોઈએ પણ જો વજૂદની અંદર રમતા હોઈશું, આપણે વજૂદની અંદર રમતા હોઈશું તો કશું યાદ નહીં રહે. પણ જો આપણી આત્મ જાગૃત થઈ ગઈ હશે, આપણી આત્મ જાગૃત થઈ ગઈ હશે તો એ રોશની છે કદાપી કમ નહીં થાય, કદાપી કમ નહીં થાય. ભલે આપણે બુઢા રહ્યા. કેમ? કે આપણી આત્મ જાગૃત થઈ ગઈ છે. હવે આત્મ જાગૃત થઈ ગઈ છે, આત્મને તો બધી સમજ છે. તારતમ જ્ઞાન શું છે? તારતમ જ્ઞાન બીજું કશું નથી.
તારતમ વાણી બીજું કશું નથી, આપણા ઘરની વાતો છે. અને આપણા ઘરની વાતો જો આતમને ખબર ન હોય, આતમ પરમધામની છે અને આતમને પરમધામની વાતની ખબર ન હોય તો સમજી લેવાનું કે પરમધામની નથી. એટલે જે સુંદર સાથ, હવે આમાંથી લેવાનું, જે સુંદર સાથ દાવો કરી રહ્યા છે, ભાઈ યાદ નથી રહેતું, આ નથી રહેતું, તે નથી રહેતું, તો સમજી લેવાનું આપણે કે હજુ આપણી આત્મ જાગૃત થઈ નથી. હજુ આપણી આત્મ જાગૃત નથી થઈ. અને જો આત્મ જાગૃત થાય તો આ દાવો ન કરીએ. આમાંથી આ વસ્તુ છે મહત્વની. કે અંદર જવાની હે રોશન, અંદર જવાની હે રોશન. કેમ? આત્મ જાગૃત છે એટલે રોશન છે. આ જ્ઞાન જે છે એ જ્ઞાન કમ નથી થયું. કયું જ્ઞાન? તારતમ વાણીનું જ્ઞાન. તારતમ વાણી શું છે? તો આત્મના ઘરની વાતો છે. હવે જો આત્મના ઘરની વાતો હોય તો આત્મ જાગૃત હોય તો એક વાત, આની અંદર એક તમે વાત પૂછું, તમને કહું, બતાવો, સમજો સુંદર સાથે, બધાને આનો અનુભવ હશે કે ભાઈ આપણે ગરડા થઈ ગયા, આપણે ગરડા થઈ ગયા, તો તમે ગરડા થઈ ગયા હોય તો તમારા જીવનકાળ દરમિયાન જેટલી ઉંમરથી હોય, કે 1 થી તમારે 80 વર્ષના થયા હોય કે 90 વર્ષના થયા હોય, કે આ સમય દરમિયાન તમારી કોઈ પણ વાત તમને પૂછે તો યાદ હોય કે ના હોય? કે ભાઈ તમે તમારા બાળપણમાં કઈ ભણતા હતા, શું હતું? તો તમે કહો ભાઈ હું તો આ સ્કૂલમાં ભણતી હતી, આ છે તે છે, મેં આ બધા ઘણા બધા કામ કરેલા છે, હું અહીં જતી, બધું યાદ હોય કે ના હોય? કેમ? કે તમારું જીવન ચરિત્ર છે આખું, એ તમારું જીવન ચરિત્ર છે. એટલે તમને બધું જ યાદ હોય. ભલે તમે બુઢા થઈ ગયા, બીજું બધું યાદ ન રહેતું હોય, પણ એ તો યાદ હોય કે ના હોય? તો કેમ યાદ છે? એની પાછળનું કારણ કે તમારું જીવન ચરિત્ર છે, તમારું જીવન ચરિત્ર છે, એ વજૂદનું જીવન ચરિત્ર છે, એટલે યાદ રહ્યું. એમ આત્મનું જીવન ચરિત્ર, એમ આત્મનું જીવન ચરિત્ર જે હોય, અને જો આત્મ જાગૃત થઈ ગઈ હોય તો પછી એ રોશની કમ થાય ખરી? બસ આ છે મહત્વનો પોઈન્ટ, આ છે. એટલે કે છે અંદર જવાની હે રોશન, અંદર જવાની હે રોશન. તો કઈ, શા માટે રોશન છે? શા માટે જ્ઞાનની રોશની છે? શા માટે તારતમ જ્ઞાનની રોશની છે? એની પાછળનું કારણ કે આત્મ જાગૃત થઈ ગઈ છે એટલે રોશની છે. જો આત્મ જાગૃત ન થઈ હોય તો પછી એ રોશની કમ થતી જાય. હવે સુંદર સત આપણી પર લો કે આપણને યાદ રહે છે કે નથી રહેતું. હવે એને યાદ રાખવા જશો તો કદાપી શક્ય નથી. એને યાદ ન રાખો. આપણે બધું યાદ રાખવા જઈએ છીએ. આત્મને જાગૃત કરી દો. આત્મને બધી જ શુદ્ધ છે. આત્મ જાગૃત થઈ જશે તો આત્મને બધી જ સમજ છે. આપણે એને યાદ રાખવા જઈએ છીએ. આ આવે, આ આવે, આ આવે, યાદ રાખીએ છીએ. ના, આત્મ જાગૃત કરી દો. અને એ આત્મ જાગૃત થઈ ગઈ તો આ રોશની છે, રોશની કમ નહીં થાય. જ્ઞાનની રોશની છે, કમ નહીં થાય. પછી ગરડા થઈ જશું ને પછી દાવો નહીં કરીએ આપણે કે ભાઈ હવે તો યાદ નથી રહેતું, આ છે તે છે. એટલે અંદર જવાની હે રોશન, क्या जो पकड़े अगीन, इसकी जलकार थे मकबूल, बूढ़े रोशनी न गई भूल. કે ભાઈ ઢગલો હોય અને ઢગલાની અંદર એક અગ્નિની એ ચોપે તો એ બળી જાય આખું. એમ આજ વજૂદ છે, એ વજૂદની અંદર જો આત્મ જાગૃત હોય એ રોશની. આત્મ જે છે એ વજૂદ છે, વજૂદની અંદર જો આત્મ જાગૃત હોય તો પછી એની રોશની જે છે, એની રોશની આ વજૂદ પણ એનો એ કરે કે ન કરે?
અનુભવ કરે કે ન કરે? વજૂદ પણ એનો અનુભવ કરે, અવશ્ય કરે. ઇનકી જલકાર થે મજબૂર, ઇનકી જલકાર થે મકબૂલ. અને એને કારણે ખુદાએ જે છે એ ખુદાએ એમની અરજી સ્વીકારી લીધી. એમ આપણે પણ બુઢાપણની અંદર જો આ રીતે કરીશું, આ રીતે ચાલીશું, તો ધની પણ આપણી અરજી સ્વીકારી લેશે. ધની પણ આપણી અરજી સ્વીકારી લેશે. એટલે આ જે રોશની છે, તારતમ જ્ઞાનની જે રોશની છે, જે જ્ઞાનની રોશની છે, એને કમ ન થવા દો. પ્રકરણ 15 ચોપાઈ 419. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આવતીકાલે જે છે નવું પ્રકરણ લઈશું આપણે. 8 જ ચોપાઈ હતી અને બીજું કશું જ નથી. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે ભલે ભાઈ આ વજૂદ ગયેલું થાય, પણ તારતમ જ્ઞાનની રોશની છે એ ઓછી ન થવી જોઈએ. ભલે ગમે એટલું કષ્ટ પડે, પણ જાગણી કાર્ય છે એ અવિરતપણે ચાલુ છે. આ હડ્ડી કે મારી રીઢની હડ્ડી પર આ બધું ખડું છે એમ કે છે મારું. હવે તો એ પણ ના અંગો પણ કામ નથી કરતા, પણ જાગણી કાર્યનું જે કાર્ય છે એ બસ અવિરતપણે ચાલી રહી છે. એમ આપણા જીવનની અંદર ગમે એટલી તકલીફો પડે, વજૂદ કામ ન કરતું હોય, પણ ધનીના જે વાતો હોય એને અવશ્ય આની પર બસ બીજું તો શું કરવાનું છે? બુઢાપાની અંદર તો શું કરવાનું છે? ધનીને યાદ કરો ને. કઈ કશું ન આવડે તો બસ ફક્ત રાજ્ય 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 કર્યા કરો. ધની ધની તુઈ તુઈ પિયા પિયા. પણ જવાની અંદર જો બારીક કાપ્યું હશે, જવાની અંદર જે બારીક કાપ્યું હશે એ બુઢાપાની અંદર યાદ આવશે, જો કાપ્યું હશે તો. પણ તકલ્યો તોડી હશે તો કશું યાદ નહીં આવે. આ ચોપાઈને દોડાવીએ. અંદર જવાની હે રોશન, કાજો પકડે અગીના, इश्क ही जलकार थे मकबूल, बूढ़े रोशनी न गई भूल, बूढ़े रोशनी न गई भूल. बोलो सिंह प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साधना चरणों को कोटान को प्रणाम जी.